guys. Hi guys. Welcome back Welcome back to my channel. to my channel. Like करो. અને જો આજે અમે નાની માના ઘરે જઈએ છીએ કેમ કે કાલે સવારે એક કામ હતું તો એ માટે અત્યારેથી જઈએ છીએ કેમ કે સવારે વહેલા ઉઠી અને કામ પતાવીને જશું તો લેટ જ થઈ જશે એ માટે અત્યારેથી જ વયા જઈએ છીએ. રોકી જોતા હું નહીં જોતા જો હું નહીં જો રોકી આમ ગયું ઓલું હું ભયું ગયું તમારા ઘર સાઈડ અને ગામડે રહેવાની જો એક મજા છે કેટલું સારું કહેવાય ઘરે બેઠા બેઠા સનસેટ જોવાનો મોકો મળે ડેઈલી. અને અત્યારે જો મમ્મી મામી નાની માં એ લોકો બધા વાતો કરતા હતા અને એટલો સરસનો ઠંડો ઠંડો પવન આવતો હતો ને એટલે બધા લોકો બહાર જ બેઠા સરસનો પવન આવે છે એટલે બહાર મજા આવશે. પણ હા વાય હોડી ને તો એમ થતું હતું કે લાઈટ વાળું કઈક રમકડાનું છે પણ હવે જો આખું દેખાય કે વિમાન છે તો એ નતું દેખાતું લાઈટ દેખાતી જેમ થાય કે રમકડાનું કઈક લાઈટ. જો 6 વાગ્યા ને હતા ને ત્યારના બેઠા હતા તો હજી બધા બેઠા જ છે જમી કરી લીધું અને પાછી વાતો ચાલુ છે. જો મન નથી લાગતું જેટલા અમે બધા બેસીએ એટલા કોઈ બેસતા હશે એટલી કલાક અને હજી 11-12 તો પાક્કા વાગશે. અને જો હજી અત્યારે બી પવન વહીધો ગાંઠીકનો ઠંડો એટલે અમે લોકો બહાર જ બેઠા જમી બી બહાર જ લીધું. અને જો મમ્મી વાસણ કરતા હતા અને જો 12 વાગ્યા મામી એના ઘરે વયા ગયા અને અમે લોકો બી હવે સૂઈ જશું કેમ કે કાલે સવાર ઉઠીને મેં કીધું ને કામ છે એટલે ડાયરેક્ટ હું તમને બતાવીશ કહીશ નહીં શું હતું એમ. અને જો આ કામ માટે આવ્યા હતા મારા મામીના કપડાં અને કાનમાં પહેરવાના આ હાર છે અને આ બધા કપડાં પહેરી અને આજે ફોટોશૂટ કરવાનું છે તો એ માટે કાલના આવી ગયા હતા. જો આ ચૂંદડી છે અને હજી છે રેડ કલરના કપડાં જો આ તો એ કપડાં પહેરી અને ફોટા પાડશું કેમ કે એના પાસે આ કપડાં છે ને એ કહેતા હતા. અને જો આજે મમ્મીનો લુક બતાવું 3, 2, 1 જોઈ લો મમ્મી કેવી લાગે છે. અને જો મમ્મી છે ને એને મામી તૈયાર કરતા હતા માથામાં પિન નાખીને એ બધું અને હવે રેડી થઈ ગયા. મજા આવે પણ શાંતિ મમ્મી હાલો અહીં ઉભીને ફ્રી આવતા ને એટલે એક તાલું આડું નથી થતું આ ઘરે ચાલી આવી છે અહીં ફોટા પડવી લે તો અંધારું આવે નહીં આમ અહીં વાં જ અંજવાળું આવતું તું વાં અંજવાળું આવતું સામું આવતું જરાક પગતા વધારે કર એટલે મોં આખું આવે જો ખાલી આમ જ હા જોઈ હા બરોબર વાહ મમ્મી. હેલો મામી આઈડિયા આપ્યો કે આ સીડી ઉતરીએ ને એ વિડીયો બહુ સરસ આવશે એટલે હવે મમ્મી સીડી ચડે મારું તો ન માને પણ મામીએ કીધું એટલે આ પાડી ઘઉં નથી ને આમ ચરાય બહુ નેચરલ આવે મમ્મી માને નહીં કાંઈ એક વાત ન માને મારી સીધી કાંઈ વાત કરી ફગોલ્યો કરી દે ના ઘઉં દામણા હોય ઘઉં ન હોય મહિની વિડીયો હતો ને એટલે હજી જો એકના જ ફોટા પડ્યા એટલી ઘડીમાં થાકી ગયા એટલે બ્રેક
પાડી દીધો એટલે હવે જો બધા સોડા પીવે છે. એક જ જાણાનું ફોટોશૂટ થયું છે, હજી બેનું બાકી છે, પણ એકમાં થાકી ગયા એટલે સોડા પી લેવી, આરામ કરીને પછી બીજાનો વારો, પછી ત્રીજાનો વારો. इट्स माई टर्न. देखो कितनी अच्छी लग रही है. તૈયાર કરવામાં એક હાથ મમ્મીનો છે અને એક હાથ મામીનો છે. આ ચૂંદડીમાં પીન ને એ બધું મામીએ નાખી દીધું, કાનમાં મમ્મીએ પહેરાવી દીધા. જો પેલા મમ્મીના, હવે મારા અને ત્યારબાદ મામીના, ત્રણેયના એક એક થઈ અને ત્રણેય ટર્ન. જો હવે ખબર પડી નેચરલી એ તો ઘરે જ ખાલી કાળા આવીએ, અંજવાળામાં સરસ ના જ આવીએ. થઈ ગયું. હવે મામીનો વારો એટલે મામી તૈયાર થવા વયા હોતો ને ગયા. અને મામીએ મને એટલું સરસ કોમ્પ્લિમેન્ટ આપ્યું ને કે બહુ પતલી લાગે છે. તો હું આવી તેદું નાખીએ, પણ આ કપડામાં હું વધારે ગમું છું. મામીના આ કપડામાં હું બહુ ગમતી હતી, 2-3 વખત કોમ્પ્લિમેન્ટ આપી, બહુ સરસ લાગે, બહુ સરસ લાગે. મને પોસાની હળી ઘા થાય બટા. ના રે ના, કપડાના રૂપારો હે હા આમને પાડીએ ને દીવો હાથ ને આવે કઈ નહીં તમારા મને ઓટાણે મગજમાં બેઠું. પણ આ બધી વસ્તુ કાઢી બસ કઈક તો ઓલું થાય જ ને. तू मिलता है मुझे तो मुस्कुराता हूँ, अपनी तन्हाई को फिर भूल जाता हूँ. तू मिलता है मुझे तो मुस्कुराता हूँ, अपनी तन्हाई को फिर भूल जाता हूँ. હવે જુઓ, હવે મામીનો વારો છે. મમ્મીના પડી ગયા, મારા પડી ગયા, અને હવે લાસ્ટમાં મામીનો વારો. જો મેં કપડાને બધું બદલાઈ નાખ્યું, જ્વેલરી કાઢી નાખી, અને કાન દુખવા માંડ્યા કેમ કે ઓલા વજનવાળા હતા, કાનમાં જાતા નહોતા. એટલે જો હું તમને નવી દુલ્હન બતાવું, નવી મામી જોઈ લ્યો. વાહ મામી, બધાયથી સરસ લાગતા હોય ને તો મામી. જો રેડ કલરની બિંદી લગાવીએ ને એનાથી બહુ સરસ ના લાગી એકદમ. અને આજે પહેલી વખત આવું માથું ઓળાયું પાથીવાળું, કેમ કે મમ્મી એમ કે તને નથી સારું લાગતું, પણ આજે ઓળાયું પાથીવાળું સરસ લાગે છે. અને જો આ નેચરલ બધું છે ને એને લીધે કેટલો પ્રકાશ આવે, એટલે બધા વ્લોગ બી સરસ નો આવે. ઘરમાં અંધારાને લીધે વ્લોગ સરસ નથી આવતો, બધું કાળું કાળું આવે. જો મમ્મીએ નારિયેલ ઉપાડી લીધા, પછી આ બદામ કાઢી લીધી. નારિયેલ ઈ માટે ઉતાર્યા કેમ કે આ તડકાના ફોટા પાડી, અને એટલે એનર્જી જે લો થઈ ગઈ હોય ને એનર્જી માટે મમ્મીએ નારિયેલ ઉતાર્યા. તો નારિયેલ પીશું એટલે એનર્જી આવી જાય. તડકાને લીધે ડિહાઇડ્રેશન થાય ને એ માટે જોયું એ માટે જો થઈ. આજે પહેલી વખત મારી તડકાની તબિયત નથી બગડી હજી, હર વખતે તડકામાં તબિયત બગડી જાય, બીપી લો જેવું થઈ જાય. ઓલે વખતે મામાના છોકરાની વાડ મામા આવ્યા હતા ને તો આગલે દિવસે તડકો એવો હતો ને તો વાડને દિવસે જઈ જ ન ગઈ, કેમ કે આ તબિયત બગડી ગઈ. અને આજે તો હજી નથી બગડી, જોઈએ બગડી નથી બગડતી. જો નાનીમાં ભગવાનનું બધું કરે છે. રોકી હમણાં વયા રહું ને. બોલો, અમે કાલના અહીંયા આવ્યા ને તો હર વખતે કેવું હોય, અમે અહીંયા આવીએ એટલે રાતે વનરાજ એને લઈ જાય ઘરે, અને કાલે રાતે લેવાનું આવ્યો ને ઘરમાં લઈ ગયા ને તો પછી એને ગમતું બંધ થઈ ગયું કે મારે ઘરે વયું જવું છે. એટલે ગમે એમ કરીને રાત તો કઢાવી, હવે સવારનો ક્યાં વયું જવું છે. રોકી આપણે ઘરે વયું જવું, ઘરે વયું જવું જ. જો પૂછડી હલાવવા માંડ્યો, એને અહીંયા નથી ગમતું, હમણાં વયા રહ્યો ને. અને જો રોકી ના ગયો ને એટલે હવે અત્યારે અમે જઈ રહ્યા છે ઘરે.
જો તડકાની સુવિધા કરી લીધી. રોકીને નહોતું ગમતો ને એટલે હું એના હાટું થઈને તડકે આવી. ઘરે જઈએ છે, બાકી ગમે એ થાય તડકે નહીં. જો અત્યારે અમે આવી ગયા છે ઉપર, હું ને મમ્મી. મમ્મી તો હજી મોડા આવશે. રોકી પહોંચી ગયો. જો રોકી જો. અને જો અહીંયા બેસવાનું ખાટલા ઉપર, અને જો સામેનો વ્યૂ બતાવું નીચે. જો અહીંયાથી ડાયરેક્ટ આ રોડ દેખાય. ખાલી એમ દેખાય ગાડી આવે જ આવે, કેમ કે એમ ઘર દૂર છે એટલે બહુ ન દેખાય, પણ દેખાય ગાડી ગઈ આવી એમ. જોવો આ ગાડી ગઈ તો ખાલી એમ દેખાય કે ગાડી જાય છે. વાહન આવક જાવક કરે એટલું દેખાય. અહીંયા હું ભેળ બનાવીશ. જો મમરા છે, આ બધું છે, અને ચટણી છે. વાહન આવક જાવક કર્યા રાખે. અહીંયાથી જોવાનું, બેસવાનું, ભેળ ખાવાની અને વ્યૂ એન્જોય કરવાનો. અત્યારે હું મમ્મી બંને ઉપર આવ્યા અને રોકી આવ્યો. મજા આવશે હવે. અમારે ટીવી પણ છે, ટીવી જોવે ને તો. પછી આ એક રૂમ આ છે, અને આ બીજો રૂમ છે, અને આ હોલ છે. જુઓ જો મમ્મી પપૈયું લઈ આવી. પપૈયું મારું ફેવરેટ છે અને તરબૂચ મારું ફેવરેટ છે, પણ અત્યારે હું ભેળ ખાઈશ. અને જો અહીંયાથી બધું આ દેખાય. નીચે જો અમારી સાયકલ પણ છે. નીચે જો કેટલો લાંબો હોલ છે. રોકી રોકી. જો અમારે છે ને આખો દિવસ ઘરેથી આવા ખટારા નીકળ્યા રાખે. જો ધૂળ લઈને જોયું, આખો દિવસ આ ખટારા નીકળ્યા રાખે. મમરાની ભેળ બનાવી મેં. સિંગ ભજીયા નાખ્યા, કુરકુડે નાખ્યા, બી નાખ્યા, અને સેવ મમરા નાખ્યા, ટમેટા, ડુંગળી, કાકડી. અને હવે આ ખાવાનું અને આ વ્યૂ એન્જોય કરવાનું. જે હાલો રોકી નીચે, હાલ નીચે હાલો. જો હવે નીચે જઈ રહ્યા છે. નીચે લાઈટ કરીએ, ધૂપ દીવા કરીએ, અને હવે નીચે જઈએ. અને હવે જો અત્યારે આ ગેટ બંધ કરી દઈએ આપણે. આ અમારી બદામ છે કહેવાય. આ હજી કાચી બદામ છે. જો અહીંયા રહી બદામ. જોયું, આને કાચી બદામ કહેવાય. હું તમને પાકી બદામ બતાવું. એક જ મિનિટ. પાકી બદામ બતાવું. મને નથી ભાવતી, મમ્મીને ભાવે. બદામ મારી ફેવરેટ નથી. જો મમ્મીએ ચા બનાવ્યો, અને આ બધા કપ સુરતના છે. હરેક ટાઈમે ચા પીવે ને તો અલગ અલગ કપમાં પીવે, એક કપમાં ન પીવે. એટલે સુરતથી કેટલાય તો કપ લઈને આવ્યા. અને જો આ બદામ, જો આ બદામ પાકી જાય ને એટલે આ કલર હોય એનો. અને જો આ કાકડી, આ વનરાજના સાસુએ આવી કાકડી મોકલી હતી ખાવા માટે. એના ખેતરમાં ખાઈશ ને તો જો વનરાજના સાસુએ મોકલી હતી ને આ કાકડી. અને જો વનરાજ વિચારો આ શ્રીખંડ લઈ આવ્યો હતો. શ્રીખંડ સરસ નહોતો, પણ હવે એ તો વિચારો વયો ગયો સુરત, એટલે હવે એમને પડ્યો છે. કેમ કે મને સ્વીટ ભાવે નહીં, મમ્મી ઓછું ખાય. બ્રેડ એ પડી. અને જો આ રોકીનું ફેવરેટ છે, પણ હવે નામ નહીં લઉં, ન કરી અહીંયા આવશે. એટલે એ આ રોકી માટેનું છે, રોકીનું ફેવરેટ. અને આ એક બોક્સ તો હજી આખું પડ્યું છે, અને આ બોક્સ પૂરું થઈ જવા એવું. આ બધું રોકી માટે, કેમ કે અહીંયા જો આવ્યો કેમ કે અહીંયા ગરમી બહુ છે ને, તડકો બહુ, એટલે રોકી માટે લીધું છે. રોકી દિવસમાં 1 વાર કે 2 વાર ડેઈલી ખાય. અહીંયા છે એટલે હું નામ નહીં લઉં, કેમ કે એ બહુ જ હોશિયાર છે. નામ ઉપરથી ખબર પડી જાય કે હું શેની વાત કરું છું. અને મને સોડા વધારે ભાવે, એટલે એ કેટલી બધી બોટલ પડી. મમ્મી ઠંડુ પીવે એટલે એ છે બધાને ભાવે એ બધી વસ્તુ પડી છે. મસ્તનું મોટું ફ્રીજ છે. જોવો જો મમ્મીએ ચા લઈ અને બેસી ગયા. અને બેઠા ક્યાં, સરસ મજાનો અહીંયાથી પવન આવે, આમ ઉડી જાય એવો પવન છે. અને એક બારીઓ અહીંયાથી ને અહીંયાથી એટલો પવન આવે. અને મમ્મી અહીંયા જો પવનની ચા પીવા બેઠી. અને જો આ મમ્મીનો ફોન છે.
જોયું મેં તમને એમ કીધું ને 7:30 થયા, 7:30 નથી થયા, જો 8:15 થયા. વાહ વાહ મમ્મી, નીંદર આવી જાહે. હા આવી જાય સાતા જોઈએ. જો મારું ફેવરેટ ફૂડ છે પપૈયું અને તરબૂચ. તો અહીંયા બી જો આ બે વસ્તુ તો મમ્મી કે વંડા બેમાંથી એક લઈ આવ્યા મારા માટે, કેમ કે એ બેમાંથી એક વસ્તુ તો જોઈએ જ, મને બહુ જ ભાવે. બીજા એક ફ્રૂટ મને ન ભાવે, એક બે ફ્રૂટ જ ભાવે છે. તો આ છે તરબૂચ, મારી ફેવરેટ. આ બેમાંથી એક વસ્તુ જોઈએ જ, એટલું મારું ફેવરેટ ફૂડ છે. ડેઈલી ખાવું. કેરી સિઝનની પહેલી કેરી, બહુ સરસની મીઠી મીઠી કેરી છે, પણ કેરી ઓછી ભાવે મને. જો મારા માસીનો છોકરો દુબઈથી ઓલે વખતે ફર્સ્ટ ટાઈમ જ્યારે આવ્યો ને ઇન્ડિયા, તો મારા માટે જો આ એરિંગ લઈ આવ્યો હતો. અત્યારે તો સેકન્ડ ટાઈમ આવ્યો છે. વરસ દિવસ પહેલાં આવ્યો હતો ને ફર્સ્ટ ટાઈમ, તો જો મારા માટે આ એરિંગ લઈ આવ્યો હતો. જો આ એરિંગ એમને અહીંયા ગામડે પડ્યા હતા. જો આ વરસ દિવસ પહેલાં લઈ આવ્યો હતો, પણ અહીંયા ગામડે જ પડ્યા હતા. તો અત્યારે મને અચાનક જ હાથમાં આવ્યા, એટલે મેં વ્લોગમાં લીધા. જો એરિંગ લઈ આવ્યો હતો આ દુબઈથી, એરિંગ ને સ્પ્રે ને જો કેટલા સરસના છે. હજી મેં એક વખત પહેર્યા નથી, એમને અહીંયા જ પડ્યા હતા. વંડા સુરત વયો ગયો કરતો હતો ને, વયો ગયો વંડા સુરત. બટકો પર લે પ્રિયાને બટકો પર લેતો. પ્રિયા તને ખીજાવે છે ને, ભલે બટકો એમને એક જ બટકો ભરાય બસ. રોકી તો હું કરતો હતો ને, વંડા તને મૂકીને સુરત વયો ગયો. વંડા વયો ગયો, વંડા મૂકીને વયો ગયો. વંડા મૂકીને વયો ગયો, અને એને મૂકીને વયો ગયો વંડા. તો હું કરતો હતો ને, વંડા વયો ગયો સુરત. હાલો મમ્મી આપણે સુરત હાલો, આ ગાડી લઈને. રોકીને મૂકીને વહી જાઉં. રોકીને નથી લઈ જાવ, એકલું શું કરી નથી લઈ જાવ તને. આમ જો તારે આવું નથી લઈ જાવ. તાર સુરત આવું પ્રિયા એને આવું બસ લે નથી લઈ જાવ. આવું હાલ 0.5 કરો એવલી બાજુ. હા હાલો તો નીચે ઉતરો. સુરત જવું હોય તો હાલો નીચે ઉતરો. હાલો સારિયા સારિયા આવતો રે, હજી વાર છે જવાની. આ જો ઠેલો બે જતા તડકેમાં. હવારે જવાનું છે, હવારે